નમસ્કાર મિત્રો, જો તમારી રાશિ કન્યા છે અથવા તમારા પરિવારમાં કોઈની પણ કન્યા રાશિ છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ અને જીવન બદલી નાખનારો સાબિત થવાનો છે. મારી તમને બે હાથ જોડીને એક જ વિનંતી છે કે માત્ર એકવાર આ વિડીયો શાંતિથી પર જુઓ. તમારા જીવનમાં અત્યારે જે કોઈ પણ ખરાબ ચાલી રહ્યું છે, જે પણ દુઃખ કે તકલીફ છે તે બધું જ ઠીક થઈ જશે. બસ તમારે આ વિડીયો સમજવાની જરૂર છે. મિત્રો, કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતુ, સાચા દિલના અને હંમેશા બીજાનું ભલું વિચારવાવાળા હોય છે. તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતા, હંમેશા તમારી મહેનત પર વિશ્વાસ રાખો છો અને રાત દિવસ એક કરી તમારા પરિવારને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો. પણ છતાં અત્યારે તમારા જીવનમાં એવું લાગી રહ્યું છે કે જાણે ચારે બાજુથી મુસીબતોએ તમને ઘેરી લીધા છે. તમે ગમે તેટલી મહેનત કરો પણ તેનું ફળ તમને નથી મળતું. પૈસા આવે પણ ક્યાં વપરાઈ જાય તેની ખબર જ નથી પડતી. ઘરમાં અશાંતિ રહે છે, નાની નાની વાતોમાં ઝઘડા થઈ જાય છે અને સ્વાસ્થ્ય પણ વારંવાર બગડતું રહે છે. તમને અંદરથી એવો પ્રશ્ન થતો હશે કે મેં કોઈનું શું બગાડ્યું છે કે મને આવું દુઃખ મળે છે? મિત્રો, આ બધું તમારી કોઈ ભૂલનું પરિણામ નથી, પણ આ બધું ગ્રહોની ચાલ અને ખાસ કરીને કર્મફળદાતા શનિદેવની નજરનો ખેલ છે. હવે બરાબરથી ધ્યાનથી સાંભળો. અત્યારે આકાશમાં ગ્રહોની સ્થિતિ કંઈ એવી બની રહી છે કે જેના કારણે શનિદેવ સીધી નજર હવે તમારી એટલે કે કન્યા રાશિ પર પડવા જઈ રહી છે. શનિદેવ એ ન્યાયના દેવતા છે. તેઓ કોઈને વિના કારણે હેરાન નથી કરતા. પણ જ્યારે બીજા ગ્રહોની ચાલ ખરાબ થાય છે અને જ્યારે કર્મોનો હિસાબ કરવાનો આ સમય આવે છે ત્યારે શનિદેવની નજર પડે છે. ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે શનિદેવ શા માટે ક્રોધિત છે અને તેમની નજર કન્યા રાશિ પર કેમ પડી રહી છે. આના માટે ગ્રહોના કારણો જવાબદાર છે. બ્રહ્માંડમાં અત્યારે કેટલાક એવા યોગ બની રહ્યા છે જેમાં રાહુ અને કેતુ જેવા છાયા ગ્રહો જે હંમેશા ભ્રમ અને અડચણો ઊભી કરે છે, તેઓ શનિદેવની ચાલમાં વિઘ્ન નાખે છે. આ ઉપરાંત મંગળ ગ્રહ જે ગુસ્સા અને ઉતાવળનો કારણ છે, તે પણ શનિદેવ સાથે એવો સંબંધ બનાવી રહ્યો છે જેનાથી શનિદેવનો ક્રોધ વધી રહ્યો છે. જ્યારે ગુરુ ગ્રહ જે જ્ઞાન અને રક્ષણ આપવાવાળો ગ્રહ છે, તેથી સ્થિતિ થોડીક નબળી પડી રહી છે. એટલે કે જ્યારે તમારું રક્ષણ કરવાવાળો ગ્રહ નબળો પડે છે અને મુસીબત આપવાવાળો ગ્રહ મજબૂત બને છે, ત્યારે શનિદેવને કડક નિર્ણય લેવો પડે છે. શનિદેવને એવું લાગે છે કે કન્યા રાશિના લોકો ક્યાંક ને ક્યાંક પોતાના રસ્તા પરથી ભટકી રહ્યા છે અથવા તો તેમના આસપાસના લોકો તેમની સાથે છળ કપટ કરી રહ્યા છે. શનિદેવને અન્યાય જરાય પસંદ નથી. જ્યારે તેઓ જુએ છે કે બીજા ગ્રહોના કારણે કન્યા રાશિના લોકોના જીવનમાં અસંતુલન આવી ગયું છે, ત્યારે તેઓ પોતાનો ન્યાયનો દંડો ઉઠાવે છે. આ ગ્રહોની ખરાબ સ્થિતિના કારણે શનિદેવ થોડા નારાજ છે. તેમને લાગે છે કે તમે કદાચ તમામ કર્મોમાં, તમારી મહેનતમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને કોઈ એવી એક ભૂલ કરી રહ્યા છો જે તમારા ના કરવી જોઈએ, અથવા તો તમે એવા લોકો પર વિશ્વાસ કરી રહ્યા છો જે તમારું ખરાબ ઈચ્છે છે. આ કારણે જ શનિદેવ તમને જગાડવા માટે, તમને સાચો રસ્તો બતાવવા માટે પોતાની વક્ર દ્રષ્ટિ એટલે કે સીધી નજર તમારા પર નાખી રહ્યા છે. હવે આ નજરની અસર શું થશે પણ સમજી લેવું કે ખૂબ જરૂરી છે. જ્યારે શનિદેવની નજર પડે છે ત્યારે જીવનમાં અચાનક બદલાવ આવવા લાગે છે. સૌથી પહેલાં તો મારા કામકાજમાં અડચણો આવવાનું શરૂ થશે. તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારશો તો તેમાં કોઈને કોઈ વિઘ્ન આવશે. નોકરી કરતા હશો તો ત્યાં તમારા ઉપર અધિકારો સાથે અથવા સાથી કર્મચારીઓ સાથે વગર વાંકે મતભેદ થશે. તમારું મન કામમાં નહીં લાગે. ધંધામાં કોઈ મોટું નુકસાન જવાની અથવા કોઈ પાર્ટી પૈસા ફસાવી દે તેવી શક્યતા વધી છે. પૈસાની બાબતમાં આ સમય તમને ખૂબ જ સાવધાન રહેવાનું સૂચવી રહ્યો છે. શનિદેવની નજર પડવાથી ખર્ચાઓ અચાનક વધી જશે. ઘરમાં કોઈ બીમાર પડશે અથવા કોઈ એવો ખર્ચ આવીને ઊભો રહેશે જેનું તમે ક્યારેય વિચાર્યું પણ ન હતું. તમે બચત કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરશો પણ પૈસા હાથમાં ટકશે જ નહીં. પરિવાર અને સંબંધોની વાત કરીએ તો શનિદેવની દ્રષ્ટિ
તમારા અંગત સંબંધોમાં પણ કડવાશ લાવી શકે છે. પતિ પત્ની વચ્ચે નાની નાની વાતોમાં મોટા ઝઘડા થઈ શકે છે. તમને એવું લાગશે કે કોઈ તમારી વાત સમજી ન રહ્યું. જે મિત્રો અને સગા સંબંધીઓ પર તમે સૌથી વધુ વિશ્વાસ કરતા હશો તે જ લોકો મુશ્કેલ સમયમાં તમારો સાથ છોડી દેશે. આ બધું એટલા માટે થશે કારણ કે શનિદેવ તમને એ બતાવવા માંગે છે કે દુનિયામાં કોણ તમારું પોતાનું છે અને કોણ માત્ર સ્વાર્થ માટે તમારી સાથે જોડાયેલું છે. શનિદેવ તમારા જીવનમાંથી ખોટા લોકોને દૂર કરવા માંગે છે અને આ પ્રક્રિયા હંમેશા દુઃખદાયક જ હોય છે. શારીરિક રીતે પણ તમને થાક અને નબળાઈનો અનુભવ થશે. વારંવાર માથું દુખવું, સાંધા દુખાવા થવા અથવા કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારે તેવું બની શકે છે. રાત્રે ઊંઘ ના આવવી અને મનમાં સતત કોઈ અજાણ્યો ડર કે ચિંતા રહેવી. આ બધું શનિદેવની નજરની નિશાનીઓ છે. પણ મિત્રો, મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે માત્ર એકવાર આ વિડીયો જુઓ, બધું જ ઠીક થઈ જશે. તો હવે હું તમને એ જણાવવા જઈ રહ્યો છું કે તમારે ડરવાની જરાય જરૂર નથી. શનિદેવ ભલે કડક છે પણ તે ક્રૂર નથી. તે તો આપણા પિતા સમાન છે. જેમ એક પિતા પોતાના સંતાનોને સાચા રસ્તે લાવવા માટે ક્યારેક ગુસ્સો કરે છે, તેવી જ રીતે શનિદેવ પણ આપણને સાચા કર્મો કરવા તરફ વાળવા માટે થોડી તકલીફ આપે છે. જો તમે તેમના સંકેતોને સમજી લેશો, તમારા કર્મો સુધારી લેશો, તો શનિદેવની આ નજર તમારા માટે આશીર્વાદ પણ બની જશે. તો હવે પ્રશ્ન એ થાય કે શનિદેવના ક્રોધને શાંત કરવા અને બધું ઠીક કરવા માટે તમારે શું કરવું જોઈએ? હું તમને સાવ સરળ અને સીધા રસ્તા બતાવું છું, જે કોઈ પણ સામાન્ય માણસ આસાનીથી કરી શકે છે. આના માટે તમારે કોઈ મોટા ખર્ચા કરવાની કે કોઈ જટિલ પૂજાઓ કરવાની જરૂર નથી. શનિદેવ માત્ર સાચા ભાવ અને સારા કર્મોની પ્રસન્ન થાય છે. સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારી મહેનત અને ઈમાનદારી ક્યારેય ન છોડવી. ભલે ગમે તેવી મુસીબતો આવે, પણ ખોટા રસ્તે પૈસા કમાવાનો વિચાર પણ મનમાં ન લાવતા. શનિદેવને મહેનતુ લોકો ખૂબ જ ગમે છે. તમે જે પણ કામ કરો છો તે પૂરી લગનથી કરો. બીજું સૌથી મોટું અને અસરકારક કામ છે ગરીબો અને લાચાર લોકોની મદદ કરવી. શનિદેવ હંમેશા ગરીબો, અપંગો અને મજૂરોનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે કોઈ ગરીબ માણસને ભોજન કરાવશો, કોઈ બીમાર માણસને દવામાં મદદ કરશો અથવા કોઈ મજૂરને તેના હક પૂરા પૈસા સમયસર આપશો, તો શનિદેવ તમારા પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થશે. શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી અથવા કાગડાઓને ચણ નાખવી એ પણ ખૂબ મોટો ઉપાય છે. તમારા વાણી અને વર્તન પણ ખૂબ જ કાબૂ રાખવો પડશે. કોઈનું અપમાન ન કરો, ખાસ કરીને તમારાથી નાના લોકોનું અથવા જેઓ તમારા હાથ નીચે કામ કરતા હોય તેમનું ક્યારેય ખરાબ ન બોલો. કોઈની નિંદા કે કુથલી કરવાથી બચો. જૂઠું બોલવાનું બિલકુલ બંધ કરી દો. શનિદેવને જૂઠા લોકો બિલકુલ જ પસંદ નથી. આ સિવાય દર શનિવારે શનિદેવના મંદિરે જઈને તેમના દર્શન કરો. તેમને સરસવના તેલનો દીવો અને કાળા તલ અર્પણ કરો. જો શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો. હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય હેરાન નથી કરતા. આ વાતની ખાતરી ખુદ શનિદેવે હનુમાનજીને આપી હતી. તેથી હનુમાનજીની ભક્તિ એ શનિદેવની ખરાબ નજરમાંથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને સરળ રસ્તો છે. મિત્રો, આ સમય તમારા માટે ધીરજ અને શાંતિ રાખવાનો છે. ઉતાવળમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેવો. પરિવારમાં જો કોઈ મતભેદ થાય તો શાંતિથી વાતચીત કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. ગુસ્સો કરવાથી પરિસ્થિતિ વધુ બગડશે. યાદ રાખો કે આ માત્ર સમયનું ચક્ર છે જે હંમેશા ફરતું રહે છે. રાત પછી દિવસ જ આવે છે. તેવી જ રીતે આ મુશ્કેલીઓનો સમય પણ પસાર થઈ જશે અને તમારા જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. કન્યા રાશિના લોકો સમજદારી અને બુદ્ધિનો અખૂટ ભંડાર હોય છે. તમારી આ જ તાકાત અને આ સમયમાંથી બહાર કાઢશે. તમારા ઈષ્ટદેવ પર પૂરો ભરોસો રાખો અને સારા કર્મો કરતા રહો. શનિદેવની નજર ભલે અત્યારે મુશ્કેલ લાગતી હોય, પણ તે તમને જીવનની એક મોટી અને સાચી શીખ આપીને જશે, જે તમને ભવિષ્યમાં ખૂબ કામ કરશે. બધું જ ધીમે ધીમે પાછું પાટા પર આવી જશે અને તમારા રોકાયેલા કામો પણ પૂરા થવા લાગશે.
બસ સાચા મનથી શનિદેવનું સ્મરણ કરતા રહો, હકારાત્મક વિચારો સાથે આગળ વધતા રહો. તો દર્શક મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, જો તમને આ માહિતી સાચી લાગી હોય તો અમારા મહાદેવ વાસ્તુ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ 3 વાર તો બિલકુલ જ લખજો. તો મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, શાંત રહો અને સારા કર્મો હંમેશા કરો. જય શનિદેવ, હર હર મહાદેવ.